આજકાલ ચારે બાજુ વેટ લોસ ચાલી રહ્યું છે, પણ અમુક એવા લોકો પણ છે જેમને વજન ઘટાડવું નથી પણ વજન વધારવું છે, અને આ જેટલું આસાન લાગી રહ્યું છે એટલું આસાન છે નહીં. મિત્રો, ઘણા એવા લોકો છે જેમની ફરિયાદ છે કે અમારા શરીરનું વજન વધતું જ નથી, અમે ઘણું બધું ખાઈએ છીએ પણ એ અમારા શરીરને લાગતું નથી, અને ઘણા પ્રયત્ન કરવા છતાંય વર્ષોથી અમારું વજન ઓછું છે, અને ઓછા વજનના કારણે કોઈ પણ જાતના કપડાં સૂટ થતા નથી, પર્સનાલિટી પાવર ઘટી જાય છે, કોન્ફિડન્સ લેવલ ઘટી જાય છે, લોકો કમજોર કહીને બોલાવે છે, અને સાથે સાથે ઓછા વજનના કારણે લો બીપી, થાક, કંટાળો, આળસની સાથે સાથે વિટામિન અને ન્યુટ્રિશનની ડેફિશિયન્સી પણ થઈ જાય છે. મસલ માસને વધારવા માટે અને શરીરને સુડોળ અને ફિટ બનાવવા માટે એવા કયા ઘરેલું ઉપાય કરી શકાય જેનાથી આસાનીથી તમારું વજન વધી શકે? વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, જો તમારી માન્યતા એવી છે કે શરીરના વજનને વધારવા માટે હાઈ કેલરી, હાઈ ફેટ અને હાઈલી ઓઇલી ખોરાક લેશો તો જ તમારું વજન વધશે, તો આ માન્યતા તદ્દન ખોટી છે. કારણ કે આવી વસ્તુઓના સેવનથી તમારું વજન તો નહીં વધે, પણ શરીરમાં અમુક ગંભીર બીમારીઓનું જોખમ વધી જશે. મિત્રો, વજન વધારવા માટે કેટલું ખાવું એના કરતાં ઇમ્પોર્ટન્ટ છે કેવું ખાવું. વજન વધારવાના ગાંડપણમાં આપણે ઘણીવાર મેંદાવાળી વસ્તુ, રિફાઇન્ડ શુગર, રિફાઇન્ડ તેલવાળી વસ્તુઓ, અતિશય તળેલી તીખી વસ્તુઓ અને જે હાઈ કેલરીવાળી વસ્તુઓ છે, બેકરીની વસ્તુઓ છે, કેક છે, પેસ્ટ્રી છે, અમુક પ્રકારની મીઠાઈઓ છે, આવી બધી વસ્તુઓ વધારે ખાતા હોઈએ છે. પણ આવી બધી વસ્તુઓનું સેવન તમારા શરીરના વજનને વધારવાના બદલે તમારા શરીરમાં ગંભીર બીમારીઓનું જોખમ વધારી દેશે. આથી વજન વધારવા માટે તમારે હેલ્ધી કેલરીવાળો ખોરાક લેવાનો છે અને હેલ્ધી રીતે તમારે વજન વધારવાનું છે. તો આ વિડીયોમાં આજે વાત કરીશું એવી હેલ્ધી વસ્તુઓ જેના સેવનથી તમારા શરીરનું વજન વધી શકે છે, તમારા મસલ માસ વધી શકે છે, તમારા બોડીમાં એનર્જી લેવલ વધી શકે છે અને તમારો પર્સનાલિટી પાવર પણ વધી શકે છે. સૌથી પહેલા છે કેળા. મિત્રો, કેળા એક એવું ફૂડ છે જે તમારા વજનને આસાનીથી વધારી શકે છે. કેળામાં ઉત્તમ માત્રામાં કેલ્શિયમ હોય છે, સાથે સાથે કેળામાં કેલરી પણ વધારે હોય છે અને એ હેલ્ધી કેલરી હોય છે જે તમારા વજનને આસાનીથી વધારી શકે છે. અને જો કેળાની સાથે મગફળીનું સેવન કરવામાં આવે તો એ બેસ્ટ છે. તો આથી તમારે 2 થી 3 કેળા લઈ લેવાના છે, એમાં 1 મુઠ્ઠી જેટલી મગફળી લઈ લેવાની છે અને એમાં 1 ચમચી પીનટ બટર લઈ લેવાનું છે. થોડુંક પાણી નાખી અને આ બધા મિશ્રણને તમારે મિક્સરમાં વાટી અને એની એક સ્મૂધી બનાવી દેવાની છે. મિત્રો, આ 1 ગ્લાસ સ્મૂધીમાં 500 કેલરી હોય છે, સાથે 10 ગ્રામ પ્રોટીન અને 16 ગ્રામ હેલ્ધી ફેટ છે જે તમારું હેલ્ધી વેઇટ વધારવામાં મદદ કરી શકે છે. વજન વધારવા માટે 2 પાક્કા કેળાને તમે ઘીમાં થોડીક સાકર અને એલચી નાખી અને એને ઘીમાં શેકી અને રોટલી કે ભાખરી સાથે આવા કેળાનું શાક ખાવાથી પણ તમારું વજન આસાનીથી વધી શકે છે. કેળાની સાથે અન્ય એવા ફ્રૂટ છે જેમાં કેલરીની માત્રા વધારે છે, તો એવા ફ્રૂટનું સેવન પણ તમે કરી શકો છો. ચીકુ છે, કેળા છે અને ઉનાળામાં કેરીનું સેવન કરવાથી પણ હેલ્ધી વેઇટ ગેઇન થઈ શકે છે. દહીંનું સેવન જરૂરથી કરવું જોઈએ. મિત્રો, દહીં એ વીર્ય વધારનારું અને મેદ ધાતુ વધારનારું અને સાથે સાથે બળ આપનારું છે. સાથે સાથે દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન અને પ્રોબાયોટિક્સ છે જે ગુડ બેક્ટેરિયા છે, અને આ ગુડ બેક્ટેરિયા એ તમારા આંતરડાની સફાઈ કરશે અને આંતરડાની સફાઈ થવાથી તમારું પાચન સારું થશે. અને મિત્રો, વજન ન વધવાનું મોટામાં મોટું કારણ છે તમારું પાચન તંત્ર ખરાબ છે. ઘણીવાર તમારા આંતરડામાં એટલો મળ જમા થઈ ગયો હોય છે કે જેના કારણે તમે જે કંઈ પણ હેલ્ધી ખોરાક લો છો એનું પણ કહેવાય ને કે પોષક તત્વોનું ઓબ્ઝર્પ્શન થતું નથી, અવશોષણ થતું નથી, અને એ પોષક તત્વો શરીરમાં ઉપયોગ થયા વગર જ બારોબાર નીકળી જતા હોય છે. તો દહીંમાં એવા ગુડ બેક્ટેરિયાની માત્રા છે જે તમારા આંતરડાની સફાઈ કરી શકે છે, અને આંતરડાની સફાઈ થવાથી તમે જે કંઈ પણ સારો ખોરાક લેશો એ સીધો એનું ઓબ્ઝર્પ્શન થશે અને તમારા બ્લડ મારફતે એ તમારા સેલ સુધી પહોંચશે અને તમારું હેલ્ધી વેઇટ ગેઇન થશે. આથી બપોરે જમ્યા પછી તમે
દહીંમાં થોડી સાકર અથવા તો મિશ્રી નાખી અને એની લસ્સી બનાવીને 1 ગ્લાસ લસ્સીનું સેવન કરી શકો છો. અથવા તો તમે સવારે નાસ્તામાં અથવા બપોરે લંચમાં દહીંવાળા બટેકાનું સેવન પણ કરી શકો છો. દહીંવાળા બટેકા બનાવવા માટે મિત્રો તમારે 1 વાટકી દહીં લેવાનું છે. એમાં 1 બાફેલું બટેકું નાખી દેવાનું છે. એમાં થોડુંક સિંધવ નમક, થોડુંક કાળા મરી પાવડર નાખી અને આવા દહીંવાળા બટેકાનું સેવન કરવાથી પણ તમારું વજન વધી શકે છે. કારણ કે દહીં અને બટેકા બંનેમાં કેલરીની માત્રા વધારે હોય છે, જે વજન વધારી શકે છે. વજન વધારવા માટે તમે જો ગળ્યું ખાતા હોય, મીઠાઈ ખાતા હોય, તો આવી મીઠાઈઓના બદલે તમારે ઘઉંના ફાળાની લાપસી ખાવી જોઈએ. મિત્રો, ઘઉંમાં ક્યાંક ને ક્યાંક કેલરીની માત્રા વધારે છે, ગ્લુકોઝની માત્રા વધારે છે અને ગ્લુટનની માત્રા વધારે છે, જે તમારું હેલ્ધી વજન વધારી શકે છે. તો ઘઉંના ફાળાને તમારે ભેંસના ઘીમાં સાતડી, થોડોક ગોળ અને પાણી નાખી અને એની લાપસી બનાવી અને આવી લાપસીનું બપોરે તમારે જમવાની સાથે સેવન કરવું જોઈએ. એનાથી પણ તમારું વજન વધી શકે છે. મિત્રો, વજનને વધારવા માટે અને તમારા મસલ્સને વધારવા માટે પ્રોટીન લેવું ખૂબ જ જરૂરી છે. તો તમારે તમારા આહારમાં પ્રોટીનની માત્રાને પણ વધારવી પડશે. તમે કઠોળ લઈ શકો છો. બધી મિક્સ દાળ છે, એમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. ડ્રાય ફ્રૂટ્સ છે, નટ્સ છે, બીન્સ છે, આ બધામાં સારી માત્રામાં પ્રોટીન હોય છે. તો તમારે પ્રોટીનનો સોર્સ વધારવો પડશે. ફણગાવેલા મગ તમે 1 વાટકી નાસ્તામાં લઈ શકો છો, અથવા તો દેશી ચણા છે, એને રાતના પલાળીને સવારે નાસ્તામાં એનું સેવન કરવાથી પણ વજન વધે છે. આ સિવાય તમે શેકેલા ચણા અને ગોળ ખાઈ શકો છો, સિંગ અને ગોળ ખાઈ શકો છો. તો આ પણ તમારું વજન વધારી શકે છે. મિત્રો, કાળી અડદની દાળને આયુર્વેદમાં બળ વધારનારી કીધી છે. આથી બની શકે તો તમારે બપોરના ભોજનમાં કાળી અડદની દાળ 1 વાટકો લઈ લેવાની છે અને એમાં 1 ચમચી ગાયનું ઘી અથવા તો 1 ચમચી માખણ નાખી અને આવી દાળના સેવનથી પણ તમારું હેલ્ધી રીતે વજન વધી શકે છે. મિત્રો, વજન વધારવા માટે રોટલી અને ભાત બંનેનું સાથે સેવન કરવાની વાત આયુર્વેદમાં પણ કીધી છે. અને ઘણીવાર આપણે વેઇટ લોસના પ્રોગ્રામમાં હોઈએ ત્યારે આપણે ના પાડતા હોઈએ છીએ કે તમારે રોટલી અને ભાત બંને સાથે નથી લેવાનું. તો એવી જ રીતે જ્યારે વજન વધારવું છે તો રોટલી અને ભાત બંનેનું સેવન સાથે કરવાનું છે. રોટલી અને ભાત બંનેમાં કેલરીની માત્રા વધારે હોય છે અને ગ્લુકોઝની માત્રા પણ વધારે હોય છે. સાથે સાથે રોટલી ને ભાતનું સેવન કરવાથી તમારું જે મેટાબોલિઝમ છે થોડુંક સ્લો પડે છે, જેના કારણે તમારું શરીરનું વજન વધી શકે છે. મિત્રો, ખજૂરને બળ વધારનારું કીધું છે, લોહીને શુદ્ધ કરનારું કીધું છે. સાથે સાથે ખજૂરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબરની માત્રા પણ વધારે હોય છે. તો ખજૂર તમારું વજન જરૂરથી વધારી શકે છે. 4 થી 5 ખજૂરની પેશીને તમારે ઘીમાં પલાળી દેવાની છે અને સવારમાં આવા ઘીવાળા ખજૂરનું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે. આ સાથે તમે ખજૂરવાળું દૂધ પણ લઈ શકો છો. તમારે ખજૂરને દૂધમાં બરાબર ઉકાળી અને આવા ખજૂરવાળા દૂધનું રાત્રે સૂતી વખતે સેવન જરૂરથી કરવું જોઈએ. આ સિવાય ખજૂરમાં તમે મિત્રો ખજૂરને ઘીમાં શેકી એમાં બધા ડ્રાયફ્રૂટ્સને તમે શેકી અને મિક્સ કરી અને ખજૂરની ચીક્કી બનાવીને પણ દિવસમાં 1 થી 2 ચીક્કી તમે લઈ શકો છો. એનાથી પણ તમારું હેલ્ધી રીતે વજન વધી શકે છે. આયુર્વેદમાં તલના પેટ ભરી ભરીને વખાણ કર્યા છે અને એટલે જ ક્યાંક ને ક્યાંક તલના તેલનું અને તલનું સેવન કરવાની વાત કરેલી છે. તો કાળા તલ એ પણ તમારું વજન વધારી શકે છે. તો રોજ તમારે 2 ચમચી કાળા તલને ચાવીને ખાવાથી તમારું વજન વધી શકે છે. આ સાથે વધુ તેલમાં અજમાનો વઘાર કરી અને ચોળાનું શાક બનાવી અને આ શાકને તમારે રોટલી અથવા તો ભાખરી સાથે સેવન કરવું જોઈએ. આમાં હાઈ કેલરી છે અને આ હાઈ કેલરી તમારું વજન વધારી શકે છે. આ સિવાય મિત્રો, જો તમારે હેલ્ધી વજન વધારવું છે તો રાતના ગરમ દૂધમાં અશ્વગંધા, સતાવરી, ખારેક અને બદામ 5-5 ગ્રામ બધું જ સરખા ભાગે નાખી અને આવા ગરમ દૂધનું સેવન તમારે કરવું જોઈએ. એ પણ તમારું વજન વધારી શકે છે. મિત્રો, આ તો હતી કે ખાવા પીવામાં કેવી કેવી વસ્તુઓ લેવી જે તમારું વજન વધારી શકે. આની સાથે સાથે વજન વધારવા માટે તમારે અતિશય બળવાળી નહીં
પણ હળવી કસરત પણ કરવી પડશે. તો રોજનું 30 થી 45 મિનિટ કોઈ પણ હળવી એક્સરસાઇઝ તમારે વજન વધારવા માટે અને તમારા મસલ માસને વધારવા માટે જરૂરથી કરવી જોઈએ. વજન ન વધવાનું એક મોટું કારણ છે પાચન ખરાબ. તો વજન વધારવા માટે તમારે ધ્યાન રાખવાનું છે કે તમને કબજિયાત ન થાય, કારણ કે કબજિયાત થવાથી તમારું ડાયજેશન ખરાબ થશે અને ડાયજેશન ખરાબ થવાથી તમે ગમે તેટલું સારું ખાશો પણ એ તમારા શરીરને લાગશે નહીં. તો આથી કબજિયાત ન થાય એના માટે પણ આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે. આ સાથે વજન વધારવું હોય કે ઘટાડવું હોય કે શરીરને હેલ્ધી રાખવું હોય, દરેક વસ્તુમાં આપણે 7 થી 8 કલાકની ઊંઘ લેવી પડશે અને સાથે સાથે આપણા વોટર ઇન્ટેકને પણ વધારવું પડશે. તો પાણી અને ઊંઘ આ બંને એવા પિલર છે જે આપણા વજનને ઘટાડી પણ શકે છે અને જરૂર પડે તો વધારી પણ શકે છે. તો આ બંનેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. મિત્રો, તો આ હતી એવી ટિપ્સ જે તમે અગર નિયમિતતા સાથે ફોલો કરશો તો તમારું મહિનામાં હેલ્ધી રીતે વેટ ગેઇન થઈ શકે છે. તો વિડીયોમાં બતાવેલી માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્ર વર્તુળમાં, તમારા સગા સ્નેહીમાં એને શેર કરજો. અને હું અમારા આરાધ્યા હેલ્થ સેન્ટર પર આવી નવી હેલ્થની જાણકારી લઈને આવતી રહું છું. તમારી આરાધ્યા હેલ્થ સેન્ટર સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.